હેલો ગાઈઝ, તો વેલકમ છે તમારું. અને અમે આજે આવી ગયા છીએ પાછા બોર તળાવમાં ન્યૂ વ્લોગ લઈને. અને આજનું બતાવવાનું છે તમને લાઇટિંગ, કે બોર તળાવમાં લાઇટિંગ કેવું કરેલું છે. આ પાછળની સાઈડ જુઓ ગુલાબી ગુલાબી બતાવે, એ તમને બધું બતાવવાનું છે. અને એક આનકોર એક છે એ પણ બતાવવાનું છે. બોટિંગ પાસે છે, જે બોટિંગની વાહે છે, વાહેની સાઈડ છે, એ પણ બતાવી તમને. અને અમે જોવા જ આવ્યા છીએ સ્પેશિયલ બોર તળાવમાં. ત્યાં લગી બન્યા રહો અમારા વિડીયોમાં. અમને મળી ગયું રસ્તામાં ગલુડું. થઈ ગયું? હા, આવી ગયું. આપણે પહોંચી ગયા બોટિંગની પાછળ. અને આ જુઓ ભળકતું ભળકતું ઝાડવું. 4 છે અત્યારે, 3 બતાવી, એક ઝાડવાની વાહે છે. અમે પાછળની સાઈડ ઝાડવાની વાહે છે, એ પણ બતાવી દઈએ. હાલો. હા, અંધારાનું કઈ દેખાતું નથી. હા, આ રહ્યું જોયું. આ તો 5 નીકળાય. 5 નીકળે. જો 3 અહીંયા છે ને 2 પાછળની સાઈડ છે. 4 ની બદલે 5 નીકળ્યા ભાઈ. હા, હવે લાઇટિંગ આવી ગયું. જો ચકાચક છે ને ભાઈ. ઓકે ઓકે. આમ બોર તળાવનું છે. ઓ અહીંનું બોર તળાવનું સીન આ બાજુનો દેખાડે. હા, એ બાજુનું કઈ દેખાતું નથી. તો આમ જો લાઇટિંગ પડે. હવે ત્યાં જ જવાનું. તમને લોકોને લાગતું હોય કે અહીંયા પબ્લિક નથી આવતું, તો જોઈ લેજો. પબ્લિક તો આવે જ છે. આ બધા ફરવા જ આવે છે, મોજ શો કરવા જ આવે. અહીંયા બધા ફરવા જ આવે સ્પેશિયલ. પણ તમે પણ આવો બધા. હા, કપલ્સમાં ફરવા જ આવે બધા. ફૂલ એન્જોય જ કરવાની જિંદગીમાં, બીજું કાંઈ કરવાનું જ નહીં. આપણે આખી જિંદગી હપ્તા જ ભરવાની, બીજું કાંઈ છે જ નહીં આ જિંદગીમાં. લોનનું લીધા રાખવીને હપ્તા ભર્યા રાખવાના. સહી વાત છે. હું ખુદ 40,000 હપ્તા ભરું છું. તો 40 ના ભરો, આપણે 42 ના ભરશું. એક સમયને દિવસે 42 ના હપ્તા ભરશું. એટલે 4200 રૂપિયાના. આપણે એની હારે 42 લાખ ને એવા બધે ન કરવું, કેમ કે આપણી પાસે લઈ ક્વોલિટી નહીં છે. આમ નામ શું તો કરીએ એમ. હા બસ. ઘણું બધું છે યાર. કેટલું લાઇટિંગ મસ્તીનું બનાવેલું છે યાર. કેટલું મસ્તીનું લાઇટિંગ કરેલું છે. હું પણ તમને બધાને કહું છું, તમે બધા પણ અહીંયા આવો. આ ફરો, મજા કરો, મોજ કરો, એન્જોય કરો. હપ્તાનું ટેન્શન નહીં લેવાનું. હપ્તા તો ભર્યા જ રાખવાના. હા. ઓહ, આ બાજુ પણ ભૂકા કાઢે એવું છે. બહુ મસ્તીનું છે. પાછળ પણ લાઇટિંગ મસ્તીનું છે. આ બાજુ પણ ગાર્ડન બનાવેલું છે. પણ હવે મને તેડી લો. હજી શરૂઆત નથી કરી, એની પહેલાં તેડવું તને. કેટલું આખું છે. બધું સહન કરવું પડે ભાઈ. મિત્રો, આ છે આપણું બોર તળાવનું લાઇટિંગ. જોઈ લીધું? હવે મોજ કરો. જોઈ લીધું હોય તો હું શું કરું એમાં? આપણે મોજ જ કરવાની. આખી જિંદગી હપ્તા ભરવા જ આવ્યા હતા આપણે. ભર્યા રાખવાના, એમાં શું નહીં. આ બોર તળાવનું લાઇટિંગ આ પાછળ છે ને, એ હેઠે નવો બગીચો બનાવ્યો છે હમણાં લવરિયા માટે. આપણી માટે નથી. આપણે તો હવે સિંગલ રખડતા હોય ને, હું આપણે કાંઈ ધંધા બંધા હોય નહીં. આપણને કોણ છોકરી આપે? કોઈ ન આપે. હવે કાળી આપણી આમ નથી જોતી. આ ભાઈ આમ જોતી લાગે. જો ભાઈ દાંત કાઢે છે. હા નરી આવ જોવે તારી અમને. ના ના ભાઈ, એવું નથી. તું તો 4 થઈ ગયેલી છે. ખોટું બોલમાં તું તો 4-5 ને લઈને રખડતો હોય. આપણી સગાઈ થઈ ગયેલી છે, એટલે આપણે એ બધું નોટ ઇન્ટરેસ્ટિંગ. 4-5 ને લઈને રખડવાનું પાછો કે નોટ ઇન્ટરેસ્ટિંગ. જો દાંત કાઢે છે ભાઈ, એટલે આને આરે પાક્કું છે. એ છે આપણું નક્કી થઈ ગયું કે આ ભાઈ અરે 5 છોકરી ચાલુ છે. આપણને એકાદી ઉસીની દેવાની. લઈ જજે ને ભાઈ. એટલે એમ લઈ જવાની ન હોય, તારે એને કહેવાનું હોય કે ભાઈ આ છોકરો છે, આ ગમે છે. એ કઈ ઓલા પૈસા નથી તને વ્યાજવે આપવું. તો પૈસા દે.
કાંઈ વાંધો નહીં, આ વ્લોગ ઉતરી જાય પછી ધબધબાટી બોલાય. ભાઈ અમારા વિડીયોમાં બહુ તમે લોકો સાથ આપો છો એટલું તો ઘણું ઘણું કહેવાય. 70-80 વ્યૂ આવે એટલા તો ઘણા ઘણા ભાઈ અમારા માટે એટલું આભાર છે તમારો અમારી ઉપર. ભાઈ આ લાઇટિંગનો કારણ કે એલિયન જેવું લાગે છે. આ તમને કેમ લાગે આમાં જો આપણું કેસ લાઇટિંગ કેવું કહે છે બરાબર ને? હા તો વાંધો નહીં. જો ભાઈ અમે હાલીને થાકી ગયા ને તો આ ભાઈ નરેશભાઈ અમને બેહાડી દીધા છે અહીંયા. નરેશભાઈ કહે હવે હાલવું નથી. પહેલાં હું કહેતો તો હાલવું નથી, હવે નરેશભાઈ કહે છે તો હવે નથી હાલવું. અહીંયા બેસી ગયા છે અમે બેઠા રહી. ઝોમેટોમાં પણ જવું પડશે. ઝોમેટોમાં નથી જવાનું કેમ કે ઝોમેટોના ઓર્ડર કરવા પડશે. સાઈડમાં રહી પણ થોડોક ધંધો પણ કરવો પડશે. દિવાળી માથે છે. તો મિત્રો અમે અત્યાર લગી બેઠા હતા ને હવે અમે જાવી છીએ ઘરે. નરેશભાઈને કંઈ કહેવાનું હતું ભાઈ વિડીયોમાં? હા, તમે લોકો કોમેન્ટ પણ કરજો, અમને પણ નવી નવી જગ્યાનું લોકેશન આપજો તો અમે પણ નાના વ્લોગ ઉતારીએ. અને વ્લોગમાં કાંઈ ભૂલચૂક થાય હોય તો માફ પણ કરી દેજો કે થોડી ઘણી કોમેડી પણ કરીએ છીએ અને તમને નવું દેખાડીએ પણ છીએ. તો દોસ્તો ગુડ બાય, ટાટા, જય શુભ માતાજી. સવાર. તમારી શુભ સવાર પડે અને ગુડ નાઇટ.